મોટા ભાગ્ય છે. તો આ સભામાં બેસેલા સર્વેના મોટા ભાગ્ય છે કે અક્ષરધામ રૂપિયા દિવ્ય સભામાં બેસવાના આપણા અધિકાર કર્યા. મારે વતનામતમાં પણ એવી કહ્યું કે દેહ મૂકીને જે પામો હતો દેહ સદાન મળ્યા છે અને અક્ષરધામની સભા છે કે તાને શંકા થાય. આ ભગવાન તો આ પથ્થરની મૂર્તિ છે અને આ સંતો તો આ પંચભૂતના પુરાવાળા છે. આ ગ્રસ્તો તો પંચભૂતના પુરાવાળા છે. એને અક્ષરધામની સભા કેમ કહેવાય? મારે કહ્યું કે ભક્તો એ સંતો અક્ષરધામની સભામાં જો ખોટું કહેતો હોય તો 500 પરમાત્મા સમ છે. જો આપણાને ભગવાને પ્રતિક્રમણ મારે સમ ખાધા. જો અક્ષરધામની દિવ્ય સભામાં આપણા સૌને બેસાડ્યા હો તો આ દરેકનો ભાગ છે. તો દરેક પણ સામા ભગવાન વાલી થાય. અને આ સંતોને હું પ્રાર્થના કરવા આ પંતુ આ દુનિયાના પ્રાર્થનાને સંતોએ પણ એ પ્રાર્થના કરું કે તમે પેલા આનંદ સ્વામી જેવા આ સંતો છો ને થોડી ઘણી કાચક હોય તો સાજો. હું પણ પ્રાર્થના હંમેશા કરું છું. તે રીતે તમે પણ આ નિરંતરભાઈ જેવા ગોવર્ધનભાઈ, ભરતભાઈ, દાદા ખાધર એના આપણે વસના કહેવાય. તો તમે પણ ભલે ઘસતા સમાર્યા દૂધ અને સાકર જમો હિંદા ખાતમાં ભલે ઝૂલો. નોકરી કરતા મને નોકરી કરો, વેપાર કરતા વેપાર કરો અને વેપારને આ નોકરી કરતા નોકરી કરો, વેપાર કરતા વેપાર કરો. પણ જેને જે ભગવાને કામ સોંપ્યો ભલે પ્રેમથી કરો. પણ આ નિરંતરભાઈ એવા સાંભળે એ પ્રમાણે ખ્યાલ રાખીને વર્ષો હતો ત્યાં નિરંતરભાઈ કાંઈ ત્યાગી સંતો થયા નહોતા અને પેલા સત્સંગી પણ નહોતા. આ તમે તો બધા આ સત્સંગી છો પણ નિરંતરભાઈ તો સત્સંગી નહોતા. આ સામે સત્સંગી ખરા તો તમે બધા પૂર્ણા દુઃખ બસતા જેવો છો. તો સૌના આવો ભાગ છે. તો દરેક શાનદાર ભગવાન લાવી થાય અને સંતો બ્રહ્મા સ્વામી, આનંદા સ્વામી, મુક્તા સ્વામી, ગોપાલ સ્વામી જેવા થાય અને એવા થવા સત્ય આપે. તમે દરેક ભક્તો આપણે ગોવર્ધનભાઈ, ભરતભાઈ, દાદા ખાધર અને આ જે આ પેલા જે સુખરામ શ્રેષ્ઠની વાત કરી હતી અને આજે પણ આ નિયંત્રણની વાત કરી તો તમે પરિવાર બધા ભક્ત છો અને થોડી ઘણી કાચર હોય તો આ સુધી શા માટે કરી કે આપણે કાચો ધારણ માટે દરેકની કાચો ધરી જાય ને દરેકને ભગવાન પોતાની માધુરી મૂર્તિનું સુખ આપે. સુખ્યા કરે એ હું સામા ભગવાન આગળ નામ આગળ પ્રાર્થના કરી પ્રેમ છું. સદા મહારાજ. સ્વામીજીએ પ્રવચનની અંદર ઘણી વાતો કરી અને એ વાતોનો સાર સ્વામી એ કહે છે કે મારા અંતરની એવી ઈચ્છા છે સાથે મળી અને જ્ઞાન ગોષ્ઠી કરો. જેમ દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું અને એમાંથી અમૃત પ્રાપ્ત કર્યું અને એ અમૃત પી અને અમર બની ગયા, એમ મારા અંતરની એવી ઈચ્છા છે કે મારા આ સંતો તમે એવા બનો, ગોપાળાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, અને સાથે કે હું પ્રાર્થના પણ ભગવાનને કરું છું કે આ સંતો આવા થાય, હું એ નજરે એમને જોઉં. જોકે એમની દ્રષ્ટિ તો અતિ ઊંચી છે એટલે મુક્ત ભાવે જોએ છે, છતાંય પણ
એ આ રિવાજ પ્રમાણે એવી જોવાની ઈચ્છા ધરાવે છે. જ્યારે ગ્રહસ્થ માટે સ્વામી એ કહે છે કે તમે બધાએ પર્વતભાઈ ગોવર્ધનભાઈ જેવી ઉચ્ચ સ્થિતિવાળા બનો. એ ભક્તો સંસારમાં જ હતા, પણ એવું નહોતા માનતા કે અમે સંસારી છીએ એટલે અમારા માટે આ વાત કઠિન છે, આ વાત અશક્ય છે. એવું નથી. જો એવો જ હોય તો સ્વામીએ ચોખ્ખું કહ્યું કે ભગવાન વચનામૃતમાં લખે છે કે દાડે દાખલો કર્યો અને આત્મા ન દેખાણો, પરમાત્મા ન દેખાણો, એ વાત મહારાજની ખોટી પડે. માટે વાલા ભક્તો એવું માનવાની જરૂર નથી કે અમે ગ્રહસ્થ છીએ, સંસારી છીએ, અમારા માથે જાજી જવાબદારી છે એટલે અમે કાંઈ કરી ન શકી. જો આવું હોય તો શ્રીજી મહારાજ આવો મોટો વિશાળ સત્સંગ સ્થાપત નહીં. એમને આવા કરવા છે એટલા માટે આવા મંદિરો એમને બંધાવ્યા, એના માટે સાધુ કર્યા અને સંપ્રદાયની અંદર આવી બ્રહ્મ સભાઓ, શિબિરોના આયોજનનો આખી પ્રણાલિકા બાંધી. માટે વાલા ભક્તો, સ્વામીજીની અંતરની એવી ખાસ ઈચ્છા છે, આપણે સૌએ એ ઈચ્છાને પૂર્ણ કરવા આપણી ઉત્તમ શ્રદ્ધા કેળવવી પડે. અને સ્વામીજી એ શ્રદ્ધાની અંદર જે બીજ વાવવાનું છે એ બીજ રૂપે એક સારા ભક્તની આખા જીવનની વાત કરી કે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ કેવો ભક્ત થઈ ગયો, એનો પ્રેમ ભગવાન પ્રત્યે કેવો કે ભગવાનની પ્રેમરૂપી દોરીથી બંધાઈ ગયા અને પોતે પણ પ્રેમી ભક્તોને કેવા લાડ લાવે છે. તો શું એ જ ભગવાન આજ આપણને મળ્યા છે નહીં લાડ લડાવે? આપણે પ્રેમ આપશો ને તો સામેથી પ્રભુ એટલો જ પ્રેમ નહીં, એનાથી અનંત ગણો પ્રેમ વરસાવવા તૈયાર છે. માટે આપણે સૌ 3 દિવસની અહીં શિબિર છે, ધામોધામથી સંતો પધારી અને પોતાની અમૃતવાણીનો લાભ આપશે. 3 દિવસ વાલા ભક્તો ખાસ શિબિરમાં એકાગ્ર મન કરી અને સમયસર એના કાર્યક્રમ પ્રમાણે રહેજો. તો આપણા શિબિરના સવારના પ્રથમ સેશનની અંદર અત્યારે 10 મિનિટ રિસેસ રાખવામાં આવશે. તો સૌ હરિભક્તો આપણે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ, નારાયણ નારાયણ ક્ષરપદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તૌ પ્રકટી બભૂવ દયયા ધર્માંજનઃ શ્રેયસે અત્રોન્મૂલયિતું ત્વધર્મમવિતું સાધુશ્ચ ધર્મં શુભં ધ્યાયેतं હરિમીશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદં સર્વદા, સદ્બુદ્ધિદં સર્વદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય સહજાનંદાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે.
સંવત 1876 માઘવદી દ્વાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાની કસુંબલ રેટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધુન્ય કરીને મુનિ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો હું પ્રશ્ન પૂછું છું કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે? તેમાં જ્ઞાનીને અધિક કયો છે? અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી. અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. સહજાનંદ સ્વામી મહારાજની. વચનામૃત ગ્રંથ એટલે ભગવાનની પરાવાણી. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વચનામૃત ગ્રંથ એ ગ્રંથ એવો અનોખો ગ્રંથ છે કે જીવનની અંદર માણસ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જો વચનામૃતને પૂછે તો વચનામૃત એક શબ્દ યા એક લીટી કે એક ફકરો એમાં જવાબ દેતો હશે. આ જીવને ઉદ્ભવતા એવા કોઈ પ્રશ્નો નહીં હોય કે જેનો જવાબ વચનામૃતમાં ન હોય. એવો આ અદ્ભુત વચનામૃત ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણ સંતોની પાસે વારંવાર પ્રશ્નો કરાવતા, સ્વયં પ્રશ્નો પૂછતા. શા માટે? એનાથી જીવની અંદર રહેલા સંશયો એનો નાશ થાય છે. એ આ વચનામૃતની આપણા રોજના નિયમની કથામાં 56મો વચનામૃત એ ચાલુ થાય છે. અને મહારાજે કોણ જાણે અચાનક કેવી ગોઠવણી કરી દીધી કે આ વચનામૃતમાં
મહારાજનો એવો અભિપ્રાય દેખાય છે કે મારે તમને મોટા કરવા છે. મોટા એટલે કેટલા મોટા કે જરાય છોટા ન રહો એવા કરવા છે. તમે બધાએ મારા આશ્રિત તો ખરા, મારે શરણે તો આવ્યા છો, પણ કોઈને છોટા નથી રહેવા દેવા. એટલે મહારાજ પ્રથમ તો કીર્તન રખાવીને સંતોને કહે છે, સંતો હવે કીર્તન રાખો, કંઈક પ્રશ્ન ઉત્તર કરીએ. ત્યારે મુનિઓ કે સારું મહારાજ, કરો પ્રશ્ન. મહારાજ કે ગીતાની અંદર 4 પ્રકારના ભક્તો ગણ્યા છે. ક્યાં છે 4 પ્રકારના ભક્તો? એક તો આર્થ, બીજો અર્થાથી, ત્રીજો જિજ્ઞાસુ અને ચોથો જ્ઞાની. આ 4 પ્રકારના ભક્તો ગીતામાં કયા છે, પણ ભગવાન શ્રી કૃષ્ણે એમાં જ્ઞાનીને સર્વથી અધિક કહ્યો. અને અધિક કેટલો કર્યો કે જ્ઞાની તો મારો આત્મા છે. આટલે સુધી ભગવાને જ્ઞાનીને મોટો કહ્યો છે. તો મહારાજ કે પ્રશ્ન એ છે કે બીજા પણ ભગવાનના ભક્તો જ છે, એમને ભગવાનનો નિશ્ચય પણ સરખો છે. ચારેને નિશ્ચય સરખો હોવા છતાંય જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ શા માટે કહ્યો? ત્યારે મુનિઓ ઉત્તર કરવા માંડ્યા કે ભગવાનના થઈ ગયા પછી હવે નાનો મોટો ક્યાં કરવાનો? કદાચ આપણી દ્રષ્ટિએ નાનો મોટો હોય, પણ ભગવાન જેને મળ્યા એ પૂરા મળ્યા છે, તો એ નાનો મોટો કેમ? એટલે મુનિઓથી ઉત્તર ન થયો. મહારાજ કે લ્યો એનો ઉત્તર અમે કરીએ. બહુ વિચાર કરજો હવે મહારાજ શું કહેવા માંગે છે. મહારાજ કે જ્ઞાની છે તે બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો યથાર્થ મહિમા પણ એ સમજે છે. એટલે એને ભગવાન વિના બીજી કોઈ વાસના રહેતી નથી. ત્રણેય ભક્તો ભગવાનને મળેલા છે. ત્રણેયને ચારેને ભગવાનનો નિશ્ચય સરખો છે, પણ જ્ઞાનીની આટલી વિશેષતા બતાવી. આપણે હવે જ્ઞાની થવું છે, જ્ઞાની થવા જ બેઠા છીએ કે કાચા રહેવું છે, અધૂરા રહેવું છે? અધૂરા તો હતા, પૂરા થવા માટે જ આ સત્સંગમાં આવ્યા છીએ, આ શિબિરમાં આવ્યા છીએ. તો પૂરા ક્યારે થવા છે? મહારાજ કહે છે જ્યારે બ્રહ્મ સ્વરૂપે વર્તાશે ત્યારે. બ્રહ્મની વાત સાંભળતા માણસને આમ ઝાટકો પડે. બ્રહ્મ સ્વરૂપે વર્તવું એટલે વરે શું? કહી દેવું અમે બ્રહ્મ છીએ એમ? એને ટૂંકો ખ્યાલ આપણે જરાક જોઈએ. કોણ બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને જ્ઞાની બ્રહ્મ સ્વરૂપે છે એમ કેમ જાણવું? આ જગતની અંદર આત્મા તત્વ અને પરમાત્મા તત્વની વાતો કરનારા વિદ્વાનો તો ઘણા છે, પણ એને આત્માનો અનુભવ નથી. અનુભવ વિનાનું જ્ઞાન એ પાંડિત્ય અપાવે, વિદ્વત્તા અપાવે, પણ જ્ઞાની ભગવાનનો ભક્ત એને બનાવી શકતો નથી. જ્ઞાનીને અનુભવજન્ય જ્ઞાન છે. શું અનુભવ છે? આત્મ તત્વ શું છે એને યથાર્થ જાણે છે. ભગવાન શું છે એને યથાર્થ જાણે છે. એને કારણે એને ભગવાન અને આત્મા સિવાય બીજું કાંઈ દ્રષ્ટિમાં આવતું નથી. દ્રષ્ટિમાં આવતું નથી એટલે વળી શું એને ખબર નથી પડતી આ ખવાય ને આ ન ખવાય, આને સ્ત્રી કહેવાય કે આને પુરુષ કહેવાય, એવું શું એને જ્ઞાન નહીં રહેતું હોય? બધાના તમામ પ્રકારના 24 તત્વોમાંથી સજાયેલા પદાર્થો એની હાણ થાય, વૃદ્ધિ થાય, એ પ્રાપ્ત થાય કે છૂટી જાય, તો પણ કોઈ દિવસ એમાં સત્યપણાથી ભૂલ કરે નહીં કે આ સાચું છે. વ્યવહાર જરૂર કરશે પણ એનું મહત્વ જરાય રહેશે નહીં.
ત્યારે એને સંસારમાંથી સમતા આવશે, અને આવી સમતા એ આત્મ સ્વરૂપમાં સ્થિર કરનારી છે. જ્યારે ભક્તનું જીવન સંસારમાં સમતા વાળું રહે, સમતા એટલે ગમે એવા સુખ આવે, ગમે એવા દુઃખ આવે, પણ ભગવાનનો ભક્ત સુખ અને દુઃખ ઉપર દ્રષ્ટિ ન રાખતા પોતાના સ્વરૂપ એવા બ્રહ્મ અને સ્વરૂપને વિશે અખંડ વિરાજિત નિત્ય યોગવાળા પરમાત્માને એ પકડી રાખે છે. એ પરમાત્માને પોતાના આત્મામાં અખંડ છે એવો અનુભવ થાય છે. ઘણા ભક્તો કે શું આવું બોલવાથી ને કહેવાથી સુખ મળી જાય? કે ચાલો આત્મા માની લીધું પોતાને, અને ભગવાન પોતાને અંદર બેઠેલા છે એમ માની લીધું એટલે થઈ ગયા જ્ઞાની. અને ઘણાને પાછું મનમાં દુઃખ રહે, આપણે ભાગવત ભણ્યું નથી, ક્યાંથી જ્ઞાની થવાય? આપણે ગીતા ભણ્યું નથી, ક્યાંથી જ્ઞાની થવાય? આપણે વેદ પુરાણ ભણ્યા નથી, ક્યાંથી જ્ઞાની થવાય? એવી ભૂલ ન કરશો. જ્ઞાની થવા માટે કંઈ વેદ ભણવા જરૂરી છે એવું નથી, ગીતા ભાગવત ભણવા એ જરૂરી છે એવું નથી, પણ જ્ઞાની પુરુષના સમાગમથી એવા જ્ઞાની થવાય છે. પછી એક લીટીનો સમાગમ હોય, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કોટી કટે અપરાધ. એવા સાધુ પુરુષ પ્રત્યે ઉત્કૃષ્ટ શ્રદ્ધા જાગે, અને એ સાધુના મુખથી એ વાત સાંભળતા એવો દ્રઢ નિશ્ચય થઈ જાય, એટલે એ ભક્ત જ્ઞાની બની ગયો. એને એનું સુખ આવવા માંડે. મને પ્રશ્ન એ થાય છે કે સુખ કેમ ના આવે? તમારી પાસે 1 કરોડ રૂપિયાનું બેલેન્સ હોય, પછી એ બેલેન્સ ખીચામાં હોય તો ભલે, કે તિજોરીમાં પડ્યા હોય તો ભલે, કે બેંકમાં પડ્યા હોય તો ભલે, પોસ્ટમાં પડ્યા હોય તો ભલે, કે કોઈને ઉધાર દીધા હોય તો ભલે, પણ તમારો કેફ છૂટે નહીં. કેમ? હા, મેં તો રાખતા નથી મૂર્તિની જેમ, છતાંય પણ એનો કેફ, એનો નશો ઉતરતો નથી. શું કામ નથી ઉતરતો? જ્ઞાનુને એ રૂપિયાનો અનુભવ કર્યો છે. મારા રૂપિયા છે, આ એ મારા છે એટલે મારી પાસે છે. પણ એક વાત યાદ રાખજો, રૂપિયા કાયમી નથી રહેવાના, તો એનો કેફે કાયમી નહીં રહે. જ્ઞાની એ સત્ય તત્વ એવા આત્માને પોતાનું સ્વરૂપ માને છે. એ શરીરને ક્યારે પોતાનું સ્વરૂપ માનતો જ નથી. ગમે એવી પરિસ્થિતિ આવે તો એ પોતાના સ્વરૂપમાંથી ડગતો નથી કે હું દેહ છું, આ મારા સગાઓ છે, આટલી મારી સંપત્તિ છે. એ પોતાના માનતો જ નથી, તો પછી એને સંસારના હાન વૃદ્ધિ સુખ દુઃખમાં ક્યાંથી એ પાછો પડે? એ ક્યાંથી ડગે? અને આવો જ્ઞાની ભક્ત ભગવાનનો જ્યારે મહિમા સમજે છે, ત્યારે એની દ્રષ્ટિમાં ભગવાન સિવાય બીજું રહેતું જ નથી. કારણ કે યથાર્થ મહિમા સમજ્યા પછી એ ભક્ત સંસારમાં હોય તો બસ મસ્તીમાં જીવે છે. એની પાસે ચાહે મોટી રાજગાદી હોય તો એની મસ્તી ઉતરતી નથી, અને ચાહે એને હવાથી હાંજ સુધી મજૂરી કરતા હાજે રોટલા ભેગો થતો હોય ને, તો એની મસ્તી તો એટલી ને એટલી અને અગાધ ને અપાર રહે છે. શા માટે એ મસ્તી તૂટે? મસ્તી તૂટવાનું કારણ બ્રહ્મ સ્વરૂપે નથી વર્તાતું, દેહ સ્વરૂપે વર્તી છે. એટલે સત્સંગમાં હશું, મહિમા સમજશું તોય કસર રહી જશે. મહિમા એટલે અહીં નિશ્ચયની વાત. ભગવાન મળ્યા હશે, ભગવાનનો નિશ્ચય હશે, તોય પણ કસર એ રહેશે કે જ્યારે કાંઈક સાંસારિક ઉપાધિ આવશે એટલે તરત ભક્ત દોડશે મંદિરમાં, ઠાકોરજીની પાસે આવી અને કાકલુંદી કરવા માંડશે, ઠાકોરજી મરી ગયા આમાં. ભગવાન કે હું મરી ગયો ભલા માણસ? તો કે બસ નોકરી હવે સાહેબે ઉપરવાળાએ કીધું છે કે નોકરી તમારી હવે કદાચ છોડવી પડે. ભગવાન કે ધીરજ તો રાખ,
હજી ક્યાં છૂટી ગઈ છે ભલા માણસ, અને આટલો બધો આંફળો ફાંફળો થઈ જાય. ભગવાન એ કહે છે, શું તારી નોકરીથી તું મહાન છો એમ માણસ? પણ બિચારો નિશ્ચયવાળો છે પણ બ્રહ્મ સ્વરૂપે નથી વર્તો, એટલે એ નોકરીથી જ મહાનતા ગણશે. આમ તો છે તો ગુલામી ને, આમ છે ગુલામી, ગમે એની ગુલામી હોય, પણ ગુલામી છે. બ્રહ્મ સ્વરૂપે વર્તાય એ સંસ્થાની ગુલામી કરતો નથી. જેને રૂપિયાથી દુઃખ છે અને રૂપિયાથી સુખ છે, તો એ ગુલામ છે રૂપિયાનો. પછી કેવી રીતે બ્રહ્મની મસ્તીમાં રહી શકે? વાલા ભક્તો, આ વચનામૃતમાં આપણે બ્રહ્મની મસ્તીમાં જીવવા માટે આવ્યા. 3 દાડા તો જીવજો. મરને ફોન આવતો, મિથિલા નગરના નરેશ રાજસભામાં બેઠા હોય અને સપ્ત ઋષિઓને એમ થાય, 9 યોગેશ્વરોને એમ થાય કે આ બધા જનકને એમ કહે છે કે જનક તો વિદેહી છે, કસોટી કરવી પડે. આમ ખા એમને માની ન લેવાય. કસોટીમાં એવું આદર્યું, યોગ બળથી મિથિલા નગરીને ભડબડતી બળતી દેખાડી. મિસકોલ તો આવતો આવે, એ વસ્તુ જુદી છે, પણ મિથિલા નગરી બળતી દેખાણી. અને 9 યોગેશ્વરો કહે છે, જનક ઊભો થા, તારી નગરી બળે છે. બીજા કેટલાય સાધુ સત્સંગ સંતો અને પંડિતો આ સભામાં રોજ બેસતા. એ કહેલા, શું વાત કરો, દોડજો. બધા એક પછી એક મંડ્યા ઉઠવા. એક કે મારા ઉતારા તરફ જ આગ લાગીશ, રખે ને મારી જોડીને પત્તર તુંબડા એ બળી જશે. બધાએ ભાગ્યા. 9 યોગેશ્વરો કહે છે, જનક સાંભળ્યું કે નહીં? આમ જો તારી